આમ તો કંટાળવાનો વિષય છે ને, બરોબર. ઇગ્નોર કરવો જોઈએ પણ કરતા નથી એટલી આપણી જાગૃતિ છે. આ શુષ્ક અને નિરસ વિષયમાં પણ 250ના ટાર્ગેટની અમે આપણે 450-500 મિત્રો ભેગા થઈ ગયા છે. જેને આખું જીવન દેશ માટે અર્પિત કર્યું હતું. આ દેશની અંદર મિસાઇલ ટેકનોલોજીના પ્રણેતા માસ્ટરમાઇન્ડ, જેનાથી આપણી સુરક્ષા ને ચાર ચાંદ લાગ્યા હતા કે પાયો સીવો આપણે એના હાથ ઉઠાવતા પેલા હિંમત છે કે નહીં જોવે એના હૈયામાં, એવા ડોક્ટર એપીજે કલામ સાહેબને સલામ સાથે આપણે વાત આગળ વધારીએ. એનો અંતિમ ક્રિયા તો જે આવતીકાલે કરવાની છે. ટેકનોલોજીના બહારથી એપીજે કલામ સાહેબ હતા. સરકારના 2 ડિપાર્ટમેન્ટ એવા છે કે એકને લોકો ભરપૂર પ્રેમ કરે છે, આવકારે છે ડેવલપમેન્ટ માટે અને બધી માટે, અને એકને ધક્કો મારે છે. 2 એન્ટિક છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે લોકો ધક્કો મારે છે કે બાજુમાં ફરકવાદીઓમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ડિપાર્ટમેન્ટ છે, એને આપણે વેલકમ કરીએ છીએ કે એને નજીક આવવા દો અથવા તો આપણે એને નજીક જઈએ. હમણાં 1 વર્ષથી ગુજરાતની અંદર પોલીસ અને પબ્લિકને મિત્ર બનાવવા માટે ઘણા બધા કાર્યક્રમો ગૃહ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. સુરક્ષા સેતુ, મહિલા સશક્તિકરણ, અને પોલીસ પ્રજાની મિત્ર છે એવું લગભગ સમજાવવામાં આવે કરવામાં આ ડિપાર્ટમેન્ટ ઘણું બધું સફળ થયું. મને જ્યારે ઇન્વાઇટ કરવામાં આવ્યો ત્યારે મને એમ થતું કે અમને ઇગ્નોર કરીએ કે શું કરીએ, કે વેલકમ કરીએ. જો તો હું તો કોઈ એવડો મોટો ઉદ્યોગપતિ કેવું કંઈ સૌ નહીં. અમારે એમસી લાગે વગેરે છે ત્યાં સુધી ઘણી બધી બાબતો 2 નંબર ને 3 નંબર ને 4 નંબર એવી હાલતી હતી, પણ છેલ્લે સમજાવવાની કોશિશ છે. હરેશભાઈ ગઢિયાના બધા મિત્રો ખૂબ એડવાન્સ ચાલે છે અને વેપારીઓને સમજાવવામાં અમે સફળ રહ્યા. 721 નોંધાયેલા રજીસ્ટર વેપારી મિત્રો અમારી પાસે કે તમે બધું બિલ ઉપર કરો અને જે ટેક્સ આવે છે એને પે કરો. જ્યાં લાગે છે ટેક્સેબલ જે કોમોડિટીઝ છે, એનિમલ કોમોડિટીઝ, અને નથી ત્યાં છોડી દો. તમારી જે કઈ પ્રોફિટ છે, દલાલી છે, એ તો એ રીતે જ ઊભી છે, કારણ કે એ તો પ્લસ થઈને ચાલવાનું છે. તમને 2% ટેક્સ લાગ્યો તો 2% પ્લસ થઈને બિલ બનવાનું છે. અને તમે ખુશીની વાત કહો કે જાજુ બધું 1 નંબરમાં થઈ ગયું, 2, 3, 4 નંબર વયા, એ આનંદની વાત છે. કારણ કે હવે કઈ થયું હોય મુશ્કેલી થઈ તો આપણે પોલીસમાં પણ કહીએ છીએ કે આ માલ ચોરાઈ ગયો, આ માલ ડેમેજ થઈ ગયો છે, વરસાદમાં પલળી ગયો. આવી નાની વાતો છે કે જે આપણને એક સલામતી તરફ લઈ જાય છે. વડાપ્રધાનનું સ્વપ્ન સાચું જ છે. આપણે કહીએ છીએ ટીનવાલા સાહેબે અને જાડેજા સાહેબે, સિંગલ સાહેબે આપણે ઘણું બધું આપ્યું થોડામાં. પબ્લિક ફેસિલિટીઝ, લોકો માટેની જે ફેસિલિટીઝ ઊભી કરવી છે, જન સુવિધાઓ, સામાન્ય સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખું બનાવવાનું છે, રોડ રસ્તાથી લઈને બધે, અને એક ઓવરઓલ સારું એટમોસ્ફિયર બનાવવાનું છે આ દેશમાં, આ વિસ્તારમાં, તો જ ડેવલપમેન્ટ થઈ શકે. અને એ ડેવલપ કરવા માટે, એ ક્રિએટ કરવા માટે, જનરેટ કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત તો ઉભી થવાની જ છે. ફાઇનાન્શિયલ સોર્સ મજબૂત હોવા જોઈએ
અને સફિશિયન્ટ હોવા જોઈએ. આ માટે ટેક્સ આપવા માટે તો આપણે આગળ આવવું જ પડશે. આ રોટરી હોય એના સભાસદોએ દાન આપીને ઉભો કર્યું છે. આપણે સમાજ પણ ઉભા કરીએ છીએ, વિવિધ સમાજના જનરલ એમ્યુનિટીઝ ઊભી કરીએ છીએ, ઘણું બધું શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરીએ છીએ. બસ એવી જ રીતે આ દેશને ઊભો કરવાનો છે અને ડેવલપમેન્ટ કરી એક વેલ ડેવલપ કન્ટ્રી તરીકે જ્યારે આપણે આગળ આવવું છે ત્યારે આપણે આમને ઇગ્નોર કરશું હાલશે નહીં. મને એટલી ખબર છે, બે ત્રણ મને ઘણા લોકોની મુશ્કેલીઓ મને વર્ણવી કે તમારી પાસે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી થયા, તો કોઈ પણ ફાઇનાન્સ કંપની, કોઈ પણ બેંક તમારી પાસે એટલીસ્ટ 3 વર્ષના રિટર્ન માંગશે. એના આધારે ડિરેક્ટ કરશે કે તમારી ઇન્કમ કેટલી છે અને તમને લોન કેટલી આપવી. આપણે 25 લાખની 50 લાખની જરૂર છે, આપણે રિટર્ન સાચી રીતે વ્યાજબી રીતે ફાઇલ નથી કરતા. પછી આપણે 25 લાખ રૂપિયા માર્કેટમાંથી 3% લઈએ છીએ, જે રાષ્ટ્રીયકૃત બેંકો તમને 1%, 12%, 9% સુધી પૈસા તમને સરળ અને સાદા વ્યાજથી આપે છે. તો તમે નુકસાની જાય કરી જ બેઠા. અને જરૂર પડે ને કૂવો ખોદવા દે, એ આપણે કાઠિયાવાડી કહેવત હવે કાઢવી પડશે. જાડેજા સાહેબ હું ભૂલતો નહોતો એમ કીધું કે કંઈક જેતપુરમાંથી કોઈ પાર્ટીએ 10 લાખનું સીધું રિટર્ન થાય. જાગવું પડશે. અમારે જેટલા વડીલો છે મારા ફેમિલીમાં, અમે રિટર્ન ફાઇલ કરીએ છીએ. ખેતીવાડીની આવકો પણ એને અમે આપીએ છીએ. કારણ કે કાલે ઓછા વ્યાજના નાણાં આપણને આ સંસ્થાઓ આપણને ધીરવામાં 50% મને ખબર છે. લિક્વિડિટીનો ફ્લો જબરદસ્ત છે, પણ લેવા માટેની કાબેલિયત તમારી આ લોકોના સત્વરે જ ઊભી થાય, એના વગર કોઈ શંકા નથી. એટલે આપણે એમાં આગળ આવવું જ પડશે. નહીંતર પેલા મને લાગતું હતું બહુ સુસ્ત વિષય છે બીજી બાબા, પણ ખરેખર રસદાર વિષય છે અને તમારે બધાને ઉદ્યોગપતિઓ માટે કષ્ટદાર વિષય છે. અને ઇન્કમ ટેક્સ ઓફિસરો વિનોય સાહેબની ડિટેલ આપણે એમ એવું કે હજી છાતું નહીં બતાવો સર, वो मीडिया तो हम रोज पढ़ते हैं, लेकिन अभी भी इतना स्लेब नीचे ले जाओ, उसका रेट नीचे ले जाओ तो लोग खुशी खुशी आए और टैक्स पे कर दे. हमारे यहाँ पहले गुजरात में जो मूंगफली का तेल आता था उसमें बहुत ज्यादा टैक्स थे, तो टैक्स की चोरी करते थे सभी ऑयल डीलर्स, लेकिन कॉमन बना दिया तो सभी पे कर रहे हैं. अभी ये हो ही नहीं है. પેલા આપણે આવતું ને ડિસ્કો તેલ એમાંથી જ પેદા થયું ને. હું કે 2 નંબરનો 3 નંબરના બિલો 4 નંબરના બિલો મને એવું બોલતું નતો. રાજુભાઈ ઓઇલ મિલ માંથી જ પેદા થયા, બરોબર ને? એટલે આપણી બધાની સરળતા માટે સરકારનું વિઝન એ અલ્ટિમેટલી આપણા માટે છે. 125 કરોડની પ્રજામાં તમે, હું અને બધા છે, એના બધાના ડેવલપમેન્ટ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આપણે સહકાર આપીએ અને આપણી સુવિધાઓમાં વધારો કરીએ, એવી જ અપીલ સાથે મારી વાત. આભાર મિનિસ્ટર. ટેક્સ સંસદ સોસાયટી આપણા એસોસિએશન તરફથી શ્રી આર કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ એમની લાગણી દર્શાવે.